લેડો બધા ભાડું પાછું લેવા. લેડો ભાડું પાછું લેવડે અંકા તંકા લેડો બધા. ભાઈ જાઓ બાબો ભાઈ વાત કરે છે તો હા કઈ વાત કોઈ નહીં ભાઈ જાઓ બાબો દરવાજો ખોલો. એમનું કેવું છે કે રિફંડ માટે શું કરવાનું છે એમ કે આટલી પબ્લિક ઊભી છે. રિફંડ પબ્લિક નો જાઓ આટલા વાગે ક્યાં જવાનું અમારે આટલા વાગે થોડી એડવાન્સ આપ્યા છીએ અમે. બધી પબ્લિક અહીંયા ઊભી છે. આ બધું શું કરવાનું? એક મિનિટ તમે શાંતિ રાખો તમારું સોલ્યુશન થશે યાર તમે એમને શું કરશો પૈસા પાછા નહીં લાવવા. આટલી પબ્લિક જાય કે લાઈન વોલ્ટેજ જે મેન ને પાવર મળે છે એ પાવર છે તો એ પણ અમારો પ્રોબ્લેમ નહીં ને યાર. આ તો ટ્રેન નો પ્રોબ્લેમ અમે કોના વિશ્વાસ છે? મેટ્રો ના વિશ્વાસ છે. એક મિનિટ તમે બધા આ બાજુ આવી પૈસા લીધા છે તમે એડવાન્સ માં લીધું છે. ટ્રેન નો જે પ્રોબ્લેમ છે પાવરિંગ મળે છે ને પાવર નથી મળતો બરાબર હા તો એના હિસાબે ટ્રેન નથી આગળ જઈ તો શકતી અમારે શું કરવાનું? અમે લાઈટ લાવીએ કે જનરેટર અમે મૂકીએ? એ પ્રોબ્લેમ નથી. એડવાન્સ માં પૈસા લીધા છે 3 ગણા તમે. પણ પ્રોબ્લેમ ગમે ત્યારે પાવર નો આવી શકે છે હા, એટલે તો તમે એટલે તો તમને પાછા રિટર્ન આલાયા તો અમે શું કરીએ કયો? આવો ઉભા જતા 15 રૂપિયા રાયસન થી ટિકિટ હતી અત્યારે 50 રૂપિયા લીધા છે તો તમે કહો તો રિફંડ આલો કહો તો મૂકી જાઓ અમને તમે મૂકવા જાઓ મૂકી જાઓ અમને મૂકી જાઓ શેમાં જવાનું અમારે? મૂકવા જાઓ તમે. મૂકી જાઓ બાપુ, આજી વાત છે. टेक्निकल रीजन की वजह से ट्रेन नहीं चोरी की चोरी की बात बता रहा हूँ मैं। ट्रैक में चोरी हो गई है उसकी वजह से ट्रेन नहीं अभी चल टाइम कितना हुआ? बसें अरेंज करवाइए मेट्रो की तरफ कुछ नहीं अरेंज हो सकता है रिफंड मिलेगा रिफंड रिफंड नहीं चाहिए छोड़ने ही आओ. पैसा नहीं, टेक्निकल क्या चोरी हुई है? अरे SRP वाले को बुला दो यार टेक्निकल क्या चोरी हुई है? एक मिनट आप बाहर रहो टेक्निकल क्या बाहर ही अंदर नहीं है. टेक्निकल क्या चोरी हुआ है? SRP वाले को बुला दो इनको बता दो क्या आप बुलाओ. इनको यार इनको समझा दो टेक्निकल क्या चोरी हुई है ऐसा बोल रहे हैं. ट्रेन चल नहीं सकती अभी इनको रिफंड दे रिफंड रिफंड મારી વાત સાંભળો સાહેબ, એમાં શું થયું? ટેક્નિકલ ચોરી થઈ. તો ટેક્નિકલ ચોરી શું થઈ? રિફંડ લઈ લો. રિફંડ કેટલું આવશે? રિફંડ અમને પાછું 200 લાઈનમાં ઉભું રહેવાનું 200 રૂપિયા રિફંડ આપી દે અમને. સિક્યુરિટી શું કરે ચોરી ને બોરી થાય છે તો એને 300 રૂપિયા આપી દેશે રિફંડ. એક એક આંકડે ચોરી થઈ હતી. હા 300 રૂપિયા માગો એક એક જણ રિફંડ. ડબલ લેવાના છે.